હેલા આ મકાન કોનું છે? આ કેટલા ટાઈમથી બને છે? આ મકાન ઓલા લાલિયાનું છે. હા. ખર્ચો પણ સારો કર્યો હો. ઓ બાલા કાકા, આવો આવો અંદર આવો. લે તમે બનાવ્યું એમ ને? ઊંચા પાયા કામકાજ કર્યું હો. પણ આ લોકોને પણ દેખાવ કરવાનો બહુ શોખ હો. હે શું કીધું? કાંઈ નહીં, એમ કહું મકાનનો દેખાવ બહુ સારો છે ભાઈ. એટલે ભાઈ ખર્ચો પણ બહુ સારો કરી નાખ્યો. બાપાને આવ્યા એટલે બધાય નાખ્યા છે ને કા? હા હો, ઈ તો એમ જ હોય ને, આપણે ક્યાં ઉપાધિ છે. બાકી દીકરા તારા તો તાણી પાદવાની તેવડ નથી. અમારે આ નાનો કેદુનો વાહે લાગ્યો કે નવા મકાન બનાવવા છે. મેં કીધું તમે કમાવ ને ત્યારે બનાવજો, આપણે ક્યાં આખો દી ઘરમાં રહેવાનો, એવા ખોટા ખર્ચા કરાતા હોય છે. તમારે તો ઠીક મકાન હતા જ નહીં એટલે પછી બનાવવા તો પડે ને. આ હું પુટિયું દિવાલમાં મારી છે કાકા પેટર્ન્સ અત્યારે આનો જમાનો છે. જમાનો નહીં દીકરાવા, ખોટા ખર્ચા કહેવાય. આ અહીંયા તમારું થોડાક ટાઈમમાં નીકળી જાય. આ કાંઈ હાલે નહીં કાંઈ. એટલે આ રસોડું છે કે રૂમ અવડું મોટું બનાવવાની શું જરૂર? અહીંયા કાંઈ તમારે થોડું હુવું છે. એમાંય પાછી પીઓપી કરી રસોડામાં ભરી મૂકશે તમારું બધું. હવે ભરાઈ ક્યાંથી જાય? આમાં ચીમની મૂકવાની હોય, તમને તો કઈ ખબર જ નથી પડતી. હવે આમ તો તમારે 400-500 વર્ષ સુધી કઈ ઉપાધિ નહીં, પણ કામ થોડુંક નબળું છે હો. તમે ઈ મૂકો ને ભાઈ, મકાન જોવો ને બીજી ક્યાં કરો છો? હું તો હજી કહું છું કે છે ને મકાન બની ગયા પછી સારો ભાવ આવતો હોય ને તો વેચીને નાનું મકાન લઈ લેવાય. અને કેમ મકાન જોવા બોલાવી લીધો? અવડું મોટું બાથરૂમ, અહીંયા હું તારે કબડ્ડી રમવી છે અને આ લાદી આવી હું નાખી હાવ ઉધડું આપ્યું કે ફૂટ ઉપર? ફૂટ ઉપર હો. પણ આ પિલર થોડાક ત્રાહા લાગે છે કે નહીં? અરે બહુ ત્રાહો છે. નો હાલે ભાઈ, આ જરાય નો હાલે. આ આટલો બધો મકાનમાં ખર્ચો કર્યો બેટા, એના કરતા બધા પૈસા બેંકમાં મૂક્યા હોય ને તો મહિને તમારે કેટલું તો વ્યાજ આવે. તમે કાકા 4 અક્ષરી નો કરો ત્યાં લગી તમને ખાવાનું નહીં ભાવતું હોય કા? આ આવડા મોટા મકાનને સાફ કરવામાં તમારે 2-3 તો કામવાળા રાખવા જોઈએ. આ બધું ટાઢું દિવાળું કહેવાય. એટલે આવા લોકો થોડા નખાય, આકડિયા નખાય, આ તો બગડી જાય. હવે કાકા તમે બે પોચા પગે ઘરે વયા જાઓ, નકર તમને બેને થોડા દીએ તારા દેખાડી દે. એટલે એ આ તો સંસ્કાર વગરનો છોકરો છે. કેટલાક છે આવા?